તમને ખબર ક્યાંથી પડી હતી કે આવી કોઈ એક્ઝામ છે મારે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જવા માટે? કોલેજ હતી. તો તમને ખબર પડી હતી તો તમે શરૂઆત પહેલા સેમથી કરી હતી? ના નવેમ્બર એન્ડમાં કરી હતી. નવેમ્બર એન્ડમાં તમે ચાલુ કરી, મેમાં તમે એક્ઝામ આપીને તમે ફર્સ્ટ રેન્ક ઉપર પહોંચ્યા. તો એટલી બધી મોડી કેમ ચાલુ છે? ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે સાહેબ ડિપ્લોમા અને ડીડીસીટી બધું જોડે ના થાય, તો ફરીથી એસપીઆઈ બોલાવડાવું એમની જોડે. કેટલા 197.5 માર્ક છે એટલે એક એમસીક્યુ તમારો રોંગ થયો. કયા સબ્જેક્ટનો રોંગ થયો? કેમ રોંગ પડ્યો? એટલે હવે શું લાગે છે, આ વખતનું પેપર જોઈને 2027 નું પ્રેડિક્શન કદાચ કરીએ તો પેપર અઘરું આવશે આનાથી? એવો કોઈ પોઈન્ટ આવ્યો તો તમને એવું લાગ્યું હોય કે ડીડીસીટી તમારાથી નહીં થાય? કે મારા સિલી મિસ્ટેક્સ બહુ થતી. મારા એમાં કોન્ફિડન્સ થોડો ડાઉન થઈ ગયો હતો કે મારે હજી 10 દિવસની વાર છે. એક્ઝામ ટાઈમે માઇન્ડસેટ શું હોવો જોઈએ આ કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો? પ્રેશર ફીલ નહીં કરવાનું, બીજું કંઈ નહીં. અને ડીડીસીટી 2026 ની અંદર સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક પર આવનાર વિદ્યાર્થી કે જેના માર્ક છે 197.5 એટલે કે 197.5, રુદ્ર વિરોજા, જે આજે આપણી વચ્ચે છે. અમે આવ્યા છીએ રાજકોટ એના ઘરે, જેમણે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપરથી ડીડીસીટી ની તૈયારી કરેલી છે. આજે એમની જર્ની વિશે જાણવાના છીએ કે એમણે જે આ ડીડીસીટી ની મહેનત કરી છે એ મહેનત કઈ રીતે કરી હતી, એમના સ્ટેપ બાય સ્ટેપ ગોલ શું હતા, પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે એમને કેટલો સપોર્ટ કર્યો હતો, એમને કેટલી જગ્યાએ તકલીફો પડી છે, કેટલી ટેસ્ટ આપી છે. આ એક એવો પોડકાસ્ટ થવાનો છે કે જે વિદ્યાર્થીઓ આવનારા ભવિષ્યમાં ડીડીસીટી ની અંદર જો ફર્સ્ટ રેન્ક લાવવા માંગતા હોય તો આજે રુદ્ર તમને જે કહેશે એ મહેનત તમારે કરવી પડશે. તો અગર કોઈ પેરેન્ટ્સ આ પોડકાસ્ટને જોઈ રહ્યા હોય કે કોઈ સ્ટુડન્ટ્સ આ પોડકાસ્ટને જોઈ રહ્યા હોય અને તમારો પણ ગોલ છે ડીડીસીટીમાં ટોપ રેન્કનો, તો આ પોડકાસ્ટ આખો જોજો, તમારા મિત્રોને શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો સૌથી પહેલા તો રુદ્ર, તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપણા પોડકાસ્ટની અંદર. મને યાદ આવે છે, હું એમની જર્ની કરતા હું મારી જર્નીથી શરૂઆત કરીશ. રુદ્ર એક એવો સ્ટુડન્ટ છે કે જે સવાલો બહુ પૂછે છે. હમણાં જ અમે બેઠા હતા એમના પેરેન્ટ્સને બધા, એમના પપ્પા કહેતા હતા કે રુદ્રને જ્યાં સુધી જવાબ ના મળે ને ત્યારે તમારી કહેવાય ને કે ધૂળ કાઢી નાખે. એટલે મેં પોતે રુદ્રને એક વખત વોટ્સઅપમાં ધમકાયો છે, પણ પછી મને ખબર પડી હતી કે આ એ સ્ટુડન્ટને મેં ધમકાયો છે કે જેના 200 આઉટ ઓફ 200 અમારી ઓફલાઈન એક્ઝામિનેશન જે અમે દર વર્ષે લેતા હોઈએ છીએ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, એમાં એનો રેન્ક આવ્યો છે. અને પછી તો અમે એના ટચમાં રહ્યા હતા, કેમ કે ઘણી વખત વિદ્યાર્થીઓની જે ભૂલ હોય છે કે મલ્ટિપલ સોર્સમાંથી મલ્ટિપલ તૈયારી કરતા હોય છે, પણ પછી અમે એની જોડેથી જાણ્યું કે તમે કેવી રીતે તૈયારી કરો છો, શું તૈયારી કરો છો. પછી ખબર પડી કે એક રેન્કર વિદ્યાર્થી પરફેક્ટ રીતે તૈયારી કરતો હોય. તો રુદ્ર, પહેલો સવાલ મારે તમને પૂછવો છે કે તમે ડીડી સેટની તૈયારી આમ તમને ખબર ક્યાંથી પડી હતી કે આવી કોઈ એક્ઝામ છે મારે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જવા એ તો જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે લર્ન ત્યારથી જ મને ખબર હતી. ક્યાંથી ખબર પડી હતી આ વસ્તુની? એ કોલેજ હતી. તો તમને ખબર પડી હતી તો તમે શરૂઆત પહેલા સેમથી કરી હતી? ના મેં તો નવેમ્બર એન્ડમાં કરી હતી ચાલુ. નવેમ્બર એન્ડ એટલે 2025? હા, નવેમ્બર એન્ડમાં તમે ચાલુ કરી, મેમાં તમે એક્ઝામ આપીને તમે ફર્સ્ટ રેન્ક ઉપર પહોંચ્યા છો. તો એટલી બધી મોડી કેમ ચાલુ કરી? બટ પહેલા કરતો, બટ એટલું હું કેવા ખાતર કરતો એમ, એટલું બધું ફોકસ્ડ થી ન કરતો એમ. ઓકે, તો તમારો ગોલ હતો ખરો કે ફર્સ્ટ રેન્ક? હા, એટલે ત્યારે એવું કઈ નહોતું, બટ પછી ધીમે ધીમે ચાલુ થતું ગયું એમ. પછી સિરિયસનેસ થઈ થોડીક નવેમ્બર થી સિરિયસ. હા, ત્યારથી બહુ મતલબ 10-12 અવર્સ કરતો. 10-12 અવર્સ તમે કન્ટિન્યુઅસ. અને અમારા કોલેજનું ગવર્નમેન્ટમાં હતો એટલે એ કહેતા કે તમે ડીડી સેટની પ્રિપેરેશન કરો, એ સામેથી જ કહેતા. ઓકે, તો તમારું ડિપ્લોમાનું તો રિઝલ્ટ બગડ્યું હોવું જોઈએ ને, તમે તૈયારી નતા કરતા? ના, ડિપ્લોમામાં સારું જ રિઝલ્ટ. કેટલું રિઝલ્ટ આવ્યું? 9.6 CGPA. ઓકે, તો ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે સાહેબ ડિપ્લોમા અને ડીડીસીટી બધું જોડે ના થાય, તો ફરીથી એસપીઆઈ બોલાવડાવું એમની જોડે. કેટલા એસપીઆઈ? 9.6 CGPA. 9.6 CGPA આવ્યા છે. છેલ્લા સેમિસ્ટરનું તો રિઝલ્ટ બાકી જ છે, પણ પાંચમા સેમિસ્ટરના રિઝલ્ટ પરથી તમને એટલી તો ખબર પડતી હશે કે એમનું છેલ્લા સેમનું રિઝલ્ટ શું આવશે. તો જો કોઈ સ્ટુડન્ટ એક્સક્યુઝ આપતો હોય કે સાહેબ ડિપ્લોમા અને ડીડી સેટ બધું મારાથી થતું નથી, પણ બધું તમારાથી થાય, એ આપણે રુદ્રને જ પૂછવાના છીએ કે કેવી રીતે થાય. હવે રુદ્ર, સૌથી પહેલા તમે કીધું 10 થી 12 કલાકની મહેનત, તો એ કન્ટિન્યુઅસ કરતા હતા કે આમ ટુકડા પાડીને મહેનત? કન્ટિન્યુઅસ ને. સવારના હું રાતના નાઇટ આઉલ હતો, એટલે સવારના બહુ વહેલો ના ઉઠી શકું. ઓકે, એટલે સવારના 8-9 વાગે ઉઠું, પછી ફ્રેશ અપ થઈને ચાલુ કરી દઉં 12-1 વાગ્યા સુધી, પછી પાછો 2 વાગ્યા સુધી બ્રેક લો, 2 વાગ્યાથી પાછો ચાલી ગયો 4-4:30 સુધી, પછી પાછો 5 વાગ્યા સુધી બ્રેક લો, પછી પાછો 5 to સાંજના 7-8. ઓકે, પછી જમીને
12-1 થઈ જાય. ઓકે, તો એમાં સબ્જેક્ટ સ્વિચ કરો કે કન્ટિન્યુઅસ ના, સબ્જેક્ટ કન્ટિન્યુ. એક જે સબ્જેક્ટ તમે પકડ્યો હોય હા, આખો દિવસ તમે આખો કન્ટિન્યુઅસ દિવસ કરો? હા. અને કેવી રીતે પ્રિપરેશન કરો? પહેલા થિયરી વાંચો, એમસીક્યુ કરો કે શું કરતા હતા? પેલા આખું એક સિલેબસ પતાવી દો. મેં પેલા છે ને એકવાર આખો સિલેબસ પતાવી દો, પછી મેં એમસીક્યુ ચાલુ કર્યા હતા. ઓકે પછી ખાલી એમસીક્યુ ઓકે, રિવિઝન ચાલુ રાખવાનું અને એમસીક્યુ અને સિલેબસ કેવી રીતે તૈયાર કર્યો? ક્યાંથી કર્યો? તો ઓનલાઈન પ્લેટફોર્મથી કર્યો, તો ઓનલાઈન બુકમાંથી કર્યો, તો ઓનલાઈન. એમાં ફિઝિક્સ તો તમારું લેક્ચર્સ હોય હતા અને બુક છે તમારી પ્રિયેશ્વર હા, વિદ્યાપીઠની, right. એમાંથી મેં થિયરી બધું એમાંથી કરું હતું. ઓકે ને કેમેસ્ટ્રીમાં 10th ની જે આપણે ટેક્સ્ટ બુક છે એમાંથી કરું હતું. ઓકે એન્ડ મેથ્સ તો મારું ચાલુ જ હતું. મેથ્સમાં એવું હતું કે મેં પેલા એમાં થોડુંક પાછળ રહી ગયો હતો મેથ્સમાં, એટલે પછી મેથ્સમાં મારે ઝાઝો ટાઈમ દેવો પડ્યો હતો. ઓકે, કેટલો ટાઈમ લાગ્યો મેથ્સ તૈયાર કરવા? મેથ્સમાં મારે 20-25 દિવસ થઈ ગયું હતું આખો સિલેબસ પતાવતા. ઓકે, સૌથી પહેલો સબ્જેક્ટ કયો ચાલુ કર્યો? ફિઝિક્સ. ફિઝિક્સ જ ચાલુ સૌથી કર્યો. એની પહેલા પાછળનું physics. રીઝન શું હતું? ફિઝિક્સ કેમ ચાલુ કર્યું? કેમ કે એના તમારા બધા રેકોર્ડેડ લેક્ચર્સ અવેલેબલ હતા એમ. એટલે મારે એક સાથે આખો ચેપ્ટર પતાવું એક દિવસમાં તો પતી એમ હતું એમ, મતલબ કમ્પ્લીટ થઈ જાય એમ. તો માર્કેટ એવું કહે છે કે રેકોર્ડિંગ લેક્ચર કરતા લાઈવ લેક્ચરમાં વિદ્યાર્થીને વધારે બેનિફિટ થાય, ડાઉટ પૂછી શકે. તમે શું પ્રિફર કરો? મને હું રેકોર્ડેડ પ્રિફર કરું. કેમ રેકોર્ડિંગ પ્રેફર કરો? કેમ કે એમાં મારા ડાઉટ્સ તો સોલ્વ કરી લઉં તમને પછી કોન્ટેક્ટ કરીને એમ. રેકોર્ડેડમાં ખોટો ટાઈમ જાય, આમાં આપણે લાઈવ હોય એમાં ટાઈમ જાય. રેકોર્ડેડમાં હું સ્કીપ કરી શકું, 2x માં જોતો હોય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જે એમને બી સાચી જ વાત કરી, તમે જોઈ રહ્યા છો એન્કર રેકોર્ડિંગને જ પ્રિફર કરે છે અને પરફેક્ટ પ્લાનિંગને પ્રિફર કરે છે. જે આપણું પ્લેટફોર્મ આપે છે, મંડે ટુ ફ્રાઈડે કામ આપે છે, રેકોર્ડિંગ જુઓ, સેટરડે સન્ડે એના જ લાઈવ થાય છે અને ડાઉટ સોલ્વ થાય છે. અને આપણા ટાઈમે રેકોર્ડિંગ જોઈ શકીએ. હા રાઈટ, તમે તમારા ટાઈમે બી જોઈ શકો છો. અને સાચી વસ્તુ છે કે માની લો કે અમે આખું વીક રેકોર્ડિંગ લો, લાઈવ લો, આજે આને 5 વાગે અમારો લાઈવ છે ને એને 12 જવાનું થયું, તો મંગળવારે આવશે ને કંઈ જ ખબર પડશે નહીં. અને રોજ લાઈવ સેશન એટેન્ડ કરવો સ્ટુડન્ટ માટે પણ ક્યારેય પોસિબલ નથી હોતો. ફિઝિક્સ તમે અમારા પ્લેટફોર્મથી કર્યું, કેમ કર્યું? તમને ખબર ક્યાંથી પડી કે ફિઝિક્સ આ પ્લેટફોર્મ પરથી સરસ રીતે ચાલે છે? મેં પહેલા તમારું ફર્સ્ટ યુનિટનો લેક્ચર જોયો હતો, એક રેકોર્ડેડ જોયો એમ. પછી ત્યારે મને બહુ કેમ કે ફિઝિક્સ ન સમજાતું એમ. ઓકે પછી મેં પેલું ફર્સ્ટ યુનિટ પૂરું કર્યું, પછી મને લાગ્યું કે ના આ બેસ્ટ છે એમ ફિઝિક્સ માટે. ઓકે, અને અમારા પ્લેટફોર્મની ખબર ક્યાંથી પડી હતી? તો અમને કોલેજમાંથી અમારે સેમિનાર હતો ત્યારે કીધું હતું અમને બધાને, જ્યારે ટોપર્સ હતા અમારા પ્રીવિયસ યરના, એ લોકોના અમારે ફોર્મ્સ લઈ એનું બધું મતલબ ગાઈડન્સ લઈને એને કીધું હતું પ્લેટફોર્મ્સ એમ કયા કયા સારા છે. ત્યારે મને ખબર પડી હતી પ્રિયેશ્વર વિદ્યાપીઠ ઓકે કોલેજમાંથી. ઓકે, તમે ફિઝિક્સ પહેલા પૂરું કર્યું, પછી તમે કયો સબ્જેક્ટ લીધો હતો? પછી મેથ્સ લીધું હતું. મેથ્સ લીધો, તો એમાં 20-25 દિવસ ગયા. અને પછી તમે શું લીધું હતું? મેથ્સ પૂરું થયું પછી મેં કેમેસ્ટ્રી કર્યું હતું. કેમેસ્ટ્રી તો 3-4 દિવસમાં મેં આખું પોતાને. કેમિસ્ટ્રી એનસીઈઆરટી માંથી તમે હા, આખું NCERT chemistry આખું કર્યું. પછી એની ટેસ્ટ કેવી રીતે આપી હતી? એની ટેસ્ટ તમારી એપ્લિકેશનમાં છે એટલી બધી આપી દીધી. બધી આપી દીધી. તો એ ટેસ્ટમાં માર્ક કેટલા આવતા હતા? 2-3 MCQ ખોટા પડતા. ઓકે, તો એનું શું કરતા? આમ 2-3 એમસીક્યુ એટલે તો ખરેખર બહુ મોટો માર્ક કહેવાય જે હા. તમારે ટોપર માટે હા. છે. તો એનું તમે શું કરતા? ત્યારે એ ખોટા પડે પછી બુકમાં લખી લઉં. મેં એક બુક રાખી હતી, એમાં જે મારા ક્વેશ્ચન્સ રોંગ પડે પહેલેથી છેલ્લે સુધીના બધા હું MCQs એમાં લખતો, જે મારા મતલબ રોંગ પડ્યા હોય Okay. પહેલેથી છેલ્લે સુધીની મેં એ બુક બનાવી. બુક બનાવી હતી. તો તમે થિયરીની બુક બનાવતા હતા કે થિયરી ખાલી રીડ હા, એની બનાવી હતી. એની બી બુક નોટ્સ બધી બનાવી હતી. એમસીક્યુ ની નોટ્સ બનાવતા હતા? MCQ ની નોટ્સ બનાવી હતી. But એટલે MCQ ની કે જે મારા રોંગ પડ્યા હોય ને એની બનાવવું એમ. ઓકે જે મને હાર્ડ હોય કાં રોંગ પડ્યા હોય, સિલી મિસ્ટેક્સ હોય એ બનાવું. એટલે એ MCQ ની નોટ્સ હતી, એમાં ખાલી એવા જ હતા MCQ. ઓકે, પછી આપણે ઇંગ્લિશની તૈયારી કેવી રીતે કરી? ઇંગ્લિશની મેં ભૂમિ મેડમના એમાં રેકોર્ડેડ જ જોયા હતા મેં બધા. ઓકે, તો બધું કવર થઈ ગયું. તમે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી છો, હા, ઇંગ્લિશ. તો તમને ઇંગ્લિશમાં કોઈ તકલીફ પડી? ઇંગ્લિશમાં તો બહુ નહોતો બહુ વાંધો. તકલીફ, ગ્રામરમાં તકલીફ પડતી હોય છે વિદ્યાર્થીઓને? હા, બટ એટલો બધો વાંધો નતો, થઈ ગયું તો હતું, જે- મેનેજેબલ હતું. મેનેજેબલ. તો વિદ્યાર્થીઓને ગ્રામરમાં તકલીફ પડતી હોય તો એમને તમે શું કહેવા માંગશો કે ગ્રામર સ્ટ્રોંગ કરવા શું કરાય? પ્રેક્ટિસ વધારે કરવાની અને રૂલ્સ ઉપર સ્ટ્રોંગ આપણે તમારી રાખવાની એમ. કેમ કે રૂલ્સ થી જ બધું થાય એમ. રૂલ્સ થી થાય છે. એમાં હું પેલા કેવું કરતો કે પેલા મારી રીતે કરતો ગ્રામરમાં એમ. મને જે સારું લાગે છે ને એમ કરતો, કે આપણે ક્વેશ્ચન હોય જે મને સારો લાગતો એ આન્સર આવતો એ રાખું, બટ એમ ખોટું પડતું મારે. Okay. પછી મેં રૂલ્સ બધા યાદ રાખી લીધા, ગોખી લીધા બધા રૂલ્સ, પછી રૂલ્સ એપ્લાય કરીને એમાંથી કરતો, પછી વાંધો ન આવ્યો. ઓકે, અને તમારે 197.5 માર્ક છે એટલે એક એમસીક્યુ તમારો રોંગ થયો હા, છે, 2 wrong. માર્ક પ્લસ 0.5. તો કયા સબ્જેક્ટનો રોંગ થયો? ફિઝિક્સનો રોંગ. ફિઝિક્સમાં રોંગ થયો છે. Physics. કેમ રોંગ પડ્યો છે? એ તમે ટોપિક કર્યો નહોતો? ના, મેં કર્યો હતો, બટ હવે એમાં મને સમજાવવાનું નહીં, થોડુંક એવું કહી શકો. સિલી મિસ્ટેક તો ના કહી શકો, મારો રોંગ જ હતો. રોંગ જ હતો. અને પેપર તમારા હાથમાં આવ્યું, હા. પહેલી વખત એવું થયું ઓર્ડર ચેન્જ કરી નાખ્યા, Order મિક્સ change કરી નાખ્યા. તો એ વખતે માઇન્ડમાં કોઈ વિચાર આવ્યો તો કે આ લોકો તો ઓર્ડર ચેન્જ કરી નાખ્યું, માર્ક કેવી રીતે આવશે? એ તો હું સીધો આ પેપર આવે તો સોલ્વ કરવા માંડ્યો. ઓકે, એવું ના થયું આમ ફિઝિક્સનો પ્રશ્નનો ફિઝિક્સનો વિચાર કર્યો ત્યાં પાછું ઇંગ્લિશ ઘૂસી જાય, એ વિચાર કર્યો આમ પેલા બધા ટેન્સ યાદ કર્યા ત્યાં પાછું મેથ્સનું ઇન્ટિગ્રેશન આવી જાય?
બટ વાંધો નતો, મેનેજેબલ હતું મારું. મેનેજેબલ હતું. Manageable. ટાઈમ ખૂટે છે કે ટાઈમ બી મેનેજ થઈ ગયો? વધ્યો તો મારા. Time એમાં બી વધ્યો હતો. 15 to 20 મિનિટ્સ વધી હતી. ઓકે. અને પેપર તમે જ્યારે સોલ્વ કરવા બેઠા ડીડી સેટનું એક્ઝામની અંદર, તો કેવી રીતે તમે સોલ્વ કરો? એક પ્રશ્ન જુઓ, સોલ્વ થઈ ગયો, એમસીક્યુ ટીક કરી લો, હા, ઠીક કે કરી. પહેલા પેપરમાં બધા ટીક કરી લો, ના, ના. પછી ઓએમઆર ટીક ના, કરો? પેલા એક MCQ સોલ્વ થઈ ગયો, પછી હું ક્વેશ્ચન પેપરમાં ટીક કરી નાખું. ઓકે. એમાં થઈ જાય એટલે પછી હું ઓપ્શન્સ હોય ને પ્રોપર OMR માં ટીક કરી નાખું. ઓકે. અને ઓએમઆર ની કેટલી તમે ટેસ્ટની પ્રેક્ટિસ કરી હતી? એ તો મેં ઘણી 20 to 30 ટેસ્ટ કરી. 30 ફૂલ સિલેબસ? ફૂલ સિલેબસ. ઓકે. અને પેપર 4 ની આપણી બધી ટેસ્ટ બધી આપી છે. પેપર 4 ની ટેસ્ટ આપ્યા પછી તમને કોઈ ચેન્જ આવ્યો હોય તમારામાં, તમને લાગ્યું હોય? હા, ઘણો ચેન્જ. એક તો ટાઈમ મેનેજમેન્ટ નું ખબર પડે આપને, ઓકે. ટાઈમ મેનેજ કેમ કરવો અને અપ્રોચ આપણો MCQ નો કેવી રીતે સોલ્વ કરવાનો. ઓકે. આપણે ગમે તેમ MCQ સોલ્વ કરતા હોય એમને તો આપણે ટાઈમ નું ખબર ન પડે એમ. ત્યારે આપણે સોલ્વ કરતા હોય સિલેબસ પતી જાય પછી, એટલે ટાઈમ મેનેજમેન્ટ ત્યારે ન ખબર પડી, પેપર આપી ત્યારે જ ખબર પડે. ઓકે. એટલે પેપર તો પોસિબલ હોય એટલા વધારે દેવા તો સારું. ઓકે. અને એ ઓએમઆર માં આપતા હતા તમે? બધા OMR બધા OMR. અને એમાં પેપર 4 માં કેટલા માર્ક આવતા હતા ઓન એન એવરેજ દરેક ટેસ્ટમાં તમારા? 180 પ્લસ તો બધામાં તમારા. 180 પ્લસ માર્ક્સ તમારા આવતા, તો તમને એવું લાગતું હતું ખરું કે 197.5 એ પહોંચશો? પછી તમારી મેં ઓફલાઈન એક્ઝામ આપી ને પછી મને લાગ્યું કે ના, મારામાં છે એટલે થઈ જશે. ઓકે. ઓફલાઈન એક્ઝામમાં તમારા માર્ક? હા, એમાં મારા એકે MCQ ખોટો. 200 આઉટ ઓફ 200 જે અમારી ઓફલાઈન એક્ઝામ હોય છે એમાં રુદ્ર ના જ હતા. તો તમે આટલું લાંબુ ડિસ્ટન્સ કાપીને એક ઓફલાઈન એક્ઝામ માટે ગાંધીનગર કેમ આવ્યા? ઓલમોસ્ટ 250 કિલોમીટર. હા, ઓલમોસ્ટ. એનું રીઝન? કેમ કે આપણે આપણું ઇવેલ્યુએશન થાય એનાથી, અને ઈ પેપર ઓલમોસ્ટ સિમિલર જ હતું ડીડી સેટ નું. ઓકે. એમાંથી મને ઘણો મતલબ બેનિફિટ થયો અને છે. કેટલું ભેગા થઈને બધા આવ્યા હા, હતા? અમે 3 જણા હતા. 3 જણ એક ગ્રુપમાં? આ રુદ્ર, રુદ્રજી હતો યાર. હા, 51 રેન્ક. રાઈટ. બધા તમે ગ્રુપમાં આવ્યા હતા. અને ત્યાં આવ્યા પછી એવું લાગ્યું હતું કે ધક્કો વસૂલ ના થયો કે મજા ના આવી? બધું મેનેજમેન્ટ બરાબર હતું? તમને પરફેક્ટ એક્ઝામ આપવા મળી હતી? પરફેક્ટ હતું. ઓકે. હવે બુક વિશે તમને 2-3 સવાલ પૂછું. તમે આપણી આખી બુક સોલ્વ કરતા? હા, આખી ફિઝિક્સ નું બધું કર્યું છે, ઇંગ્લિશ નું બધું કર્યું છે, મેથ્સ નું બધું કર્યું મેથ્સ નું બધું કર્યું છે. તમને એમાં લેવલ કેવું લાગ્યું? દરેક સબ્જેક્ટ્સમાં લેવલ બરાબર છે કે સહેલું લેવલ છે કે અઘરું લેવલ છે? લેવલ જો એમાં ઈઝી ટુ હાર્ડ લેવલ છે. ઓકે. મીડિયમ ટુ હાર્ડ લેવલ છે એમ કહી શકીએ આપણે. કેમ કે એમ તો હાર્ડ MCQ ઘણા છે ફિઝિક્સમાં. સિલેબસ બહારના તો ન કહી શકીએ, બટ કન્સેપ્ચ્યુઅલ MCQ બહુ ઝાઝા છે એમાં. અને આ વખતનું પેપર જોઈને શું લાગે છે કે એવા MCQ કરવા જોઈએ? કરવા જોઈએ. કન્સેપ્ટ તમારા ક્લિયર થાય. એટલે હવે શું લાગે છે આ વખતનું પેપર જોઈને 2027 નું પ્રેડિક્શન કદાચ કરીએ તો પેપર અઘરું આવશે આનાથી? આપણે જોઈ તો 2024 અને 2025 કરતા થોડુંક લેવલ આનું હાઈ હતું. ઓકે. આ 26 નું. હા. એટલે પોસ્ટ ચાન્સીસ છે કે તોય મેરિટ આ વખતે ઘણું ઉપર ગયું છે. તો એનું રીઝન શું હશે કે પેપર અઘરા આવતા જાય છે અને મેરિટ ઊંચા જતા જાય છે? બધા વધારે કરે છે. બધા વધારે તૈયારી કરે છે. સાચી વાત છે. અવેરનેસ થોડી વધારે છે. અવેરનેસ બધા વધી મહેનત ગઈ. કરે પહેલા છે. કોઈને ખબર નહોતી કે અમુકને તોય પહેલા જ્યારે ફર્સ્ટ ટાઈમ ને ત્યારે ઘણાને એમ હતું કે 50% ડિપ્લોમાના રિઝલ્ટ ઉપરથી પણ મળે એડમિશન આના ઉપર. અત્યારે હવે બધાને અવેરનેસ થઈ મળી ગઈ છે કે એવું કઈ નથી, ડીડી સેટ ઉપરથી જ બધું છે. બધું ડીડી સેટ પરથી. તો સાચી વાત છે મિત્રો કે અવેરનેસ બહુ જરૂરી છે અને ઓન ટાઈમ પ્રિપરેશન બી બહુ જરૂરી છે અને પરફેક્ટ પ્લાનિંગ સાથેની મહેનત પણ બહુ જરૂરી છે, જે તમને ડીડી સેટમાં ટોપ નંબર ઉપર પહોંચાડી શકે છે. એવો કોઈ કિસ્સો તમને યાદ છે તમારી આ ડીડી સીઈટી ની જર્નીમાં કે જ્યારે તમને એવું લાગ્યું હોય કે તમારાથી, તમને એક કિસ્સો તો કીધો કે 200 માંથી 200 માર્ક તમને ઓફલાઈનમાં આવ્યા તો તમને લાગ્યું કે તમે ટોપ રેન્કમાં પહોંચી શકો છો? કેમ કે 850 વિદ્યાર્થીઓમાં તમે ફર્સ્ટ રેન્ક ઉપર હતા અને એમાં એકે MCQ રોંગ ના પડવું. કેમ કે હું સાચું કહીશ કે મેં ફિઝિક્સનું પેપર કાઢવામાં ઘણી મહેનત કરી હતી. મેં થોડું એવું ટ્વિસ્ટ કર્યું હતું કે વિદ્યાર્થી ત્યાં ભૂલ કરે પણ તમારા 200 માંથી 200 માર્ક્સ આવે એટલે વેલ એન્ડ ગુડ. તો એ વખતે તમને એવું લાગ્યું કે તમે કરી શકો છો. હવે એવો કોઈ પોઈન્ટ આવ્યો તો તમને એવું લાગ્યું કે ડીડી સીટી તમારાથી નહીં થાય? એ મારે થતું, મારા સિલી મિસ્ટેક્સ બહુ થતી. હું પેપરના 10 દિવસ પહેલા પેપર આપ્યું હતું ને એમાં મારે 2-3 સિલી મિસ્ટેક થઈ હતી. ઓકે. એટલે મારા એમાં કોન્ફિડન્સ થોડોક ડાઉન થઈ ગયો હતો કે મારે હજી 10 દિવસની વાર છે તો સિલી મિસ્ટેક્સ મારા થાય છે. ઓકે. એટલે ત્યારે મને થતું કે સિલી તો મિસ્ટેક્સ, એનું સોલ્યુશન કેવી રીતે કાઢતા હતા? એનું સોલ્યુશન એમાં મારે એવું થતું કે પેપર જ્યારે હું તમારી ઓફલાઈન એક્ઝામ ત્યારે મને એકેય સિલી મિસ્ટેક નહોતી થાય. એટલે સિલી મિસ્ટેક્સમાં ધ્યાન રાખવું પડે, બાકી તો હું વાંધો ન હોતો. અને એક્ઝામ ટાઈમે માઇન્ડસેટ શું હોવો જોઈએ આ કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો? પ્રેશર ફીલ નહીં કરવાનું, બીજું કંઈ નહીં. અને 2-3 દિવસ પહેલા તમને લાગે તમે બહુ મહેનત કરશો, બટ એક્ઝામના 2-3 દિવસ પહેલા કાંઈ નહીં થાય. કાંઈ નહીં થાય. 5 દિવસ પહેલા કાંઈ નહીં થાય. કોઈ રિવિઝન ના થાય? રિવિઝન થાય ખાલી, રિવિઝન થાય, તમે તેવી મોટી તોપ ના ફોડી શકો. એટલું બધું કાંઈ ન થાય. ઓકે. તો જે વિદ્યાર્થી છેલ્લા 5 દિવસમાં જ વાંચીને એવું તમને કહેતા હોય છે સાહેબ કંઈક એવું કરાવો 150 માર્ક આવી જાય, કાંઈ ન થાય. ના થાય. ના, વાંચવાની જ ઈચ્છા ન થતી અમને તો. ઓકે. મારો ફ્રેન્ડ આવતો બધા નીચે બેઠા હોય પેલા, એટલે 5 દિવસ પહેલા તો વાંચવાની ઈચ્છા ન થતી બહુ. અને છેલ્લા 5 દિવસ તમારું શું ટાઈમ ટેબલ હતું? બહુ રિવિઝન કરતા હતા કે નોર્મલ રિવિઝન? નોર્મલ જેટલું વાંચ્યું હોય ખાલી રિવિઝન જ કરું, બીજું કંઈ ન કરું. બીજું કંઈ એક્સ્ટ્રા નહોતું? કાંઈ એક્સ્ટ્રા નવું તો કાંઈ કરતો જ નહીં. છેલ્લા 10 દિવસ કાંઈ નવું ના કરું. ખોટું કંઈક નવું આપણે ન આવડે, કોન્ફિડન્સ ડાઉન થાય એના કરતા કરાય જ નહીં ને. ઓકે. અને એ નવું આવે તો આપણે કઈ 10 દિવસમાં યાદ તો નથી જ રહેવાનું. હા, સાચી વાત છે. એક મંથ પહેલા આવ્યું હોય તો આપણે કરી નાખી તો એ વાત અલગ છે, પૂછે તો આપણા નસીબ તો આપણે આવડી જાય. હા, બરાબર. અને 10 દિવસ પહેલા ગમે વસ્તુઓ કે આપણે આઉટ ઓફ સિલેબસ છે કે નવી છે એ આપણે કરી
તો યાદ એ નો રહી આપને એમ. ઓકે, હવે એવો સવાલ છે કે આ કેલ્ક્યુલેટર પર જઈએ. હા. ડીડી સેટમાં જો તમે કેલ્ક્યુલેટર ના વાપરો તો બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય છે? વાર લાગે. વાર એટલે લાગે. સાયન્ટિફિક નું કયો છે? ના, નોર્મલ કેલ્સી. હા, યુઝ કરવું પડે. અને સાયન્ટિફિક કેલ્સી ના હોય ને નોર્મલ કેલ્સી હોય તો? હા ચાલે. મેં સાયન્ટિફિક કેલ્સી નો આ વખતે બહુ Use જ નથી યુઝ જ નથી કરો. મેં એમનામ પડ્યું હતું. ઓકે, તો શોર્ટ ટ્રીક કેવી કોઈ ટ્રીકની જરૂર પડે છે? કઈ નહીં. તમે જનરલ ફંડા ક્લિયર કરો છો તો તમારું બધું થઈ જાય છે. પ્લસ હજી એક સવાલ તમને પૂછવો છે કે તમે ડીડી સેટની એકચ્યુઅલ પ્રિપરેશન કયા કયા પ્લેટફોર્મ પરથી કરેલી છે? મેં પ્રિયેશ્વર વિદ્યાપીઠમાંથી કરું છે બધું, અને એક આહિર સરમાંથી મેં મેથ્સ કરું છું. મેથ્સ કર્યું તો બે પ્લેટફોર્મ હા, પરથી બે કર્યું તો અલગ તમારા અલગ અલગ ફોટોગ્રાફ્સ છે, બધી જગ્યાએ હા. દેખાતા હોય છે. હા. તો વિદ્યાર્થી મિત્રો, એને પોતે જ કીધું છે કે એણે પોતાની પ્રિપરેશન બે પ્લેટફોર્મથી કરી છે. જેમ કે એક પ્રિયેશ્વર વિદ્યાપીઠ પ્લેટફોર્મનું નામ બોલ્યો છે અને એક એમને મેથ્સ આહિર સર પાસેથી ભણ્યો છે. બે પ્લેટફોર્મનું નામ એણે કીધું છે અને બે પ્લેટફોર્મ પરથી જ એણે પ્રિપરેશન એકચ્યુઅલમાં કરેલી છે. તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ દરેકે દરેક જગ્યાએ સરસ રીતે ડેમો લેક્ચર જોઈને જ તમારું ડિસિઝન લેવાનું. હવે આ જર્નીની અંદર તમારા પેરેન્ટ્સનો રોલ કેટલો? આમ તો દરેકના પેરેન્ટ્સનો રોલ જોરદાર જ હોય છે, હા. પણ અમુક વાર પેરેન્ટ્સને ઈચ્છા હોય છે કે ભાઈ અમારો દીકરો અમારો રોલ એક વખત તો કોઈક જગ્યાએ કહે તો અમે એ સાંભળી શકીએ. તો તમારા પેરેન્ટ્સનો રોલ શું છે? એક તો મારા સવારમાં ઉઠવામાં બહુ વાંધો આવે. હું ક્યારે અલાર્મ મૂકું ને, હું 10 અલાર્મ મૂકું તો હું ના ઉઠી શકું. ઓહો, એટલે સવારના મારે 3-4 વાગે ઉઠવું હોય ને તો હું મમ્મીના ફોનમાં અલાર્મ મૂકી દઉં અને 10 વાર કહું કે મને ભૂલતા નહીં ઉઠાડવાનું એમ. ઓકે એટલે એ મને 3 વાગે તો 3 વાગે કહું, 2 વાગે મને ઉઠાડી દે. ઓકે ગમે ત્યારે કહું તો મને ઉઠાડી દે. ઓકે. અને પપ્પાનો રોલ? એ મને અમારા ફેક્ટરી કામ હોય, બટ એટલે મારા એક્ઝામ હતી એટલે ઈ મને નો લઈ જતા એમ કે તું આનું વાંચ એમ. તો ક્યારે પેરેન્ટ્સે તમને પૂછ્યું ખરું કે બેટા શું છે, શું લાગે તને ડીડી સેટમાં તારો રેન્ક શું આવે એમ છે? એવું ક્યારે કોઈ સવાલ કર્યો છે ને? આજે તમારી એક્ઝામ આપી પછી એમને હોપ મળી ગઈ કે ના રેન્ક તો આવી જશે આનો એમ. એમને ખબર પડી હતી આપણી એક્ઝામ આપે પછી તમારા 200 આઉટ હા, 200 આયા છે, પહેલો રેન્ક આવ્યો હા. છે? એમણે પૂછ્યું હતું તમને કે તમે સામેથી? હા, મેં જ કીધું હતું. તો એમણે શું કીધું તમને જ્યારે આવું કીધું? તો એમને બહુ કોઈ સરસ એમ, હું તો હેપી થયા એમ. હેપી છે? ઓકે. અને ક્યારે એમણે એવું કીધું કે બેટા કોઈ ચિંતા ના કરીશ, પહેલો રેન્ક નહીં આવે તો કઈ વાંધો નહીં? હા, એ તો મને કોઈ દિવસ એમ ફોર્સ તો મને ક્યારે કર્યો જ નથી કે તું વાંચ, તું રેન્ક લઈ આવ. ના લઈ આવતો કઈ વાંધો નહીં, વાંચતોય કઈ વાંધો નહીં. મને કોઈ દિવસ વાંચવાનો તો ઘરેથી કોઈ દી મને પ્રેશર આપ્યું જ નથી. ઓકે. અને 10th માં તમારા પર્સન્ટેજ કેટલા હતા? 10th માં 94 પીઆર હતા. તો પછી શું કરવા ડિપ્લોમામાં ગયા તમે? 11 12 સાયન્સ એ સરસ રીતે 94 પીઆર તો JEE નીટ ટેક કરીને IIT જઈ બટ મારા ગોલ હતો કે મારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જ જવું છે. ઓકે. અને તમારો જે ફર્સ્ટ રેન્ક આવ્યો ત્યારે બધાને ખબર પડી હશે રાજકોટમાં તમારા ફેમિલીમાં, તો ક્યાંથી તમને ફોન આવ્યા? ઘણા આવ્યા હતા, ઘણા. એ લોકોનું શું રિએક્શન હતું? ગુજરાત ફર્સ્ટ આવું, આમ ટોપ 10 આવું અલગ વાત છે, હા. ગુજરાત ફર્સ્ટ આવું એ આખી અલગ વાત છે. યાદ રાખશે ફર્સ્ટ રેન્ક વાળાને, બીજા રેન્ક વાળાને કોઈ યાદ નથી રાખવાનું. ફર્સ્ટ રેન્ક ભાઈ 2026 નું જ્યારે પણ ડીડી સેટ નું કેલેન્ડર ખુલે ને ટોપ રેન્ક કોણ હતો? તો 197.5 3 વિદ્યાર્થી છે, પણ રેન્ક ફર્સ્ટ આનો છે કેમ કે એ ટાઈ મેથડ છે. એ વસ્તુ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ટાઈ મેથડમાં પણ એનો પહેલો રેન્ક આવ્યો છે, બરાબર? તો શું તમને એવા કેટલા ફોન આવ્યા ફેમિલીમાં? ઘણા આવ્યા છે. તો તમને આમ આનંદ થતો હતો કે આટલું હા, સરસ? થાય જ ને. ઓકે. અને એ આનંદ સાથે તમે હવે ડિગ્રીમાં કઈ કોલેજમાં જવાના છો? નિરમા યુનિવર્સિટીમાં. નિરમા યુનિવર્સિટી. અને પછી નિરમામથી બેચલર પૂરું કરીને આગળના શું પ્લાન છે? આગળના જોઉં છું માસ્ટર્સ નું. મારે હજી ફાઇનલ નથી માસ્ટર્સ કરવાનું કે નહીં. ઓકે. DDCET ની જે તૈયારી કરનાર આવનારી જનરેશન છે, એને તમે એક સંદેશો આપવા માંગો કે તમારા જેટલા રેન્કે પહોંચે અથવા ટોપ 10 માં આવે, તો શું સંદેશો આપવા માંગશો? એક તો તમારે પ્લેટફોર્મ બહુ ઝાઝા પ્લેટફોર્મથી તમે કરશો તો તમે ઉલટાના કન્ફ્યુઝ થશો, કેમ કે બધા અલગ અલગ કરાવશે. એટલે એક સબ્જેક્ટ માટે એક પ્લેટફોર્મ ચૂઝ કરી લો, બધું પછી એમાંથી જ કરજો. કન્સિસ્ટન્સી રાખજો તમારા. તમે એવું નહીં કે તમે 5 દિવસ કરો ને પછી 2 દિવસ તમે ન કરો કાંઈ. કન્સિસ્ટન્સી મેન્ટેન કરજો એમ. આપણે રુદ્રના પેરેન્ટ્સ સાથે પણ વાત કરવા માટે જઈ રહ્યા છે. સર, મારે તમને પહેલો સવાલ એ પૂછવો છે કે આ ડીડી સેટની જર્નીમાં તમે તો રુદ્રને જોયો હશે, હા. તો રુદ્ર તમને ડીડી સેટની તૈયારી સાથે ક્યાં ક્યાં સપોર્ટ કરતો હતો? મારે ફેક્ટરી આવતો, પછી ઘરનું કઈ કામ હોય તો એની મમ્મીને બજારે લઈને આ તે બધી વ્યવસ્થા સંભાળતો એમ ઘરનું બધું. હા. તો તમને ક્યારે એવું ના લાગ્યું કે આ બધું કરતો હશે તો એના માર્ક ક્યાંક ઓછા આવી જશે? તો ના, પોતે મહેનત કરી લેતો, એનો સમય કાઢીને આપને કેતો. મારા ફાધર છે 102 વર્ષના. ઓકે. તો એને દર વીકમાં ચક્કર મારવા લઈ જાય, શેવિંગ કરાવવા લઈ જાય, પછી દાદા ને પોતે બે ચા પાણી પીને આવે હોટલે. એટલે એમ પોતાનો સમય કાઢ લેતો ઘરનું સાચવતા. અને મારે તમને એક છેલ્લો એવો સવાલ પૂછવો હોય કે રુદ્ર વિશે તમારે 5 લાઈન કહેવાની છે એની આખી આમ વર્ષની જર્નીમાં, જે તમે એને ડીડી સેટની તૈયારી કરતા જોયો રુદ્રને, તો તમે શું કહેશો? એટલે મહેનત પરફેક્ટ જ કરતો. જયારે આમાં પેલા સેમ નું રિઝલ્ટ આવ્યું ત્યારે 9.6 આવ્યા હતા CGP. એટલે પછી પોતાને લાગી ગઈ કે હવે આમાંથી પાછું હટવાનું થતું નથી. 5 સેમ ના રિઝલ્ટ આવ્યા છે, એ બધા 9.56 ના CGP ના રેશિયામાં આવ્યા છે. અને પોતે મહેનત એટલી જ કરતો સારી એવી એમ. ઓકે.
અને વહેલું ઉઠવું હોય ત્યારે એનો શ્રેય એના મમ્મીને જાય છે કે એ 3 વાગે ઉઠવાનું કહે તો આ 3 વાગે એના બેડ પાસે બેસે, ઉઠ ભાઈ ઉઠ. પછી ચા દૂધ નાસ્તા ની બધું તૈયારી કરાવે. અને પછી હું 5 વાગે ઉઠી જાઉં. એ લેસન કરતો એટલે હું 5 વાગે ઉઠું, મારી ચા બનાવવું, એને એની બેરી બનાવવું, એનો કપ દઈ આવવું એને ટેબલે, હું પછી અહીં હિંચકામ બેસું બરાબર ને પોતે એ વાંચતો હોય એના હિસાબે. ક્યારે તમારે કેવું પડ્યું અને વાંચવા માટે કે કોઈ દિવસ નહીં. આટલા વર્ષમાં 2 ડોટર ને કામ એ કોઈ દિવસ અમે કોઈને એમ નથી કીધું કે તમે વાંચો, કે ટ્યુશન ના 100 રૂપિયા ક્યારેય દેવા નથી પડ્યા બરાબર અત્યાર સુધીમાં. હવે જે આ ફી ભરી હોય ઓનલાઈન ઓનલાઈન એ એક અલગ વાત છે. બરાબર છે. અને મોબાઈલ માટે ક્યારે એને ધમકાવો પડ્યો છે કે કોઈ દિવસ નહીં, કોઈ દિવસ નહીં. અત્યારના જે છોકરાઓ બધું મોબાઈલ એનો મોબાઈલ જ અમારા રૂમમાં મૂકી જાય રાત્રે. બરાબર એમાં જ અલાર્મ મૂકીને મમ્મી પાસે મૂકી જાય મોબાઈલ. એને કઈ લેસન કરવું હોય તો રાખે, તો એના મમ્મીનામાં મોબાઈલમાં કરી જાય. પણ મોબાઈલ છે એ ખરેખર દૂષણ છે. છોકરા સમજતા ના હોય. જો આવી રીતે સમજતા હોય કે મારે મોબાઈલ ની જરૂર નથી, હું હાલો મમ્મી પાસે દે દઈને રૂમમાં મૂકી આવું. બરાબર. રુદ્રના પપ્પા સાથે તો આપણે વાત કરી, હવે એમના મમ્મી સાથે વાત કરીએ છીએ. મેમ, મારે તમને એક સવાલ પૂછવો છે. એના પપ્પા તો ચલો જોબ ઉપર જતા રહે, આખો દિવસ તો તમે રુદ્ર જોડે રહેતા હોય. તો તમને ક્યારે એમ દયા ના આવે કે આટલું બધું, જેમ એને કીધું કે હું 3 કલાક સવારે, 3 કલાક બપોરે, 3 કલાક 12 કલાક, અને મહેનતનું રિઝલ્ટ દેખાયું છે, તો તમને ક્યારે રુદ્ર પર દયા ના આવી કે આટલું બધું દીકરો વાંચે છે, એના કરતા તું સુઈ જા બેટા અત્યારે થોડી વાર? ના, ક્યારેક એવું લાગે તો આપણે કહીએ, પણ એનો હોય એનું પૂરું કરીને જ સુવે કે ના મારે આ બાકી છે તો હું કરી લઉં, પછી હું સુઈ જઈશ. ઓકે. અને તમે જે એને 3 વાગે ઉઠાડતા હતા, તો તમે ઊંઘ તો તમારી બગાડતા હશો? હા, એટલો તો આપણે ભોગ દેવો જ પડે ને. અને એને 10 વખત ઉઠાડવો પડતો હતો, જેમ એણે કીધું. હા, તો તમને એવું ક્યારે ના થાય કે રુદ્ર એક વખતમાં ઉઠી જાને, કેમ તું આટલું બધું ખેંચે છે? નહીં, એમ તો 5 મિનિટ હું બેસું, એમ થાય કે સાવ ફ્રેશ થઈ ગયો, ઉઠી ગયો, પછી વળી પાછું ઉઠાડું. બરાબર. પછી ઉઠ્યા પછી મને કોન્ફિડન્સ હોય કે એ પાછો ક્યારેય ઝોલું નહીં ખાય. બરાબર છે. અને રુદ્રનો જે પહેલો રેન્ક આવ્યો છે, તમે સોસાયટીમાં રહેતા હશો, બધાને ખબર પડી હશે, તો તમને કેવું ફીલ થાય હા, છે? એ તો બહુ સારું ફીલ થાય ને. અને રુદ્ર માટે એક વાત તમારે કરવી હોય જે તમને આખા વર્ષની યાદ હોય? આપણે એને ગમે ત્યારે કહીએ કે રુદ્ર મારે આ વસ્તુ લેવા જાવી છે, રુદ્ર મારે આ વસ્તુ લેવા જાવી છે, તો ક્યારેય મને ના નથી પાડી કે મમ્મી મારે વાંચવું છે એમ. પોતાની રીતે વાંચવાનો ટાઈમ કાઢી લે. દાદાને લઈ જાવ, એને અમારે દાદાને રોજે નીચે મૂકવા જવા પડે, પણ અહીં રુદ્ર સિવાય જાય નહીં નીચે. એમ કે રુદ્ર તું જ મને નીચે મૂકવા આવ. એટલે રોજે ગમે એવો વાંચતો હોય, પણ તો એને રુદ્રને નીચે મૂકવા તો એ પોતે જ જાય. તો મિત્રો, તમે જોયું કે રુદ્રએ ખાલી ભણ્યો જ નથી, પણ ભણવાની સાથે ઘરના પણ જેટલા કામ છે એ કર્યા છે. અને આ બધી વસ્તુ એટલે જ પોસિબલ થઈ છે કે કદાચ એણે મોબાઈલની પાછળ વધારે સમય નથી વેડવ્યો. તો જો તમારે પણ, વિદ્યાર્થી મિત્રો જે સાંભળી રહ્યા છે, તમારે પણ ગુજરાતની અંદર ટોપ 10 માં આવવું હોય, ફર્સ્ટ રેન્કમાં આવીને તમારા પેરેન્ટ્સનું નામ રોશન કરવું હોય, તો રુદ્રએ જે કર્યું છે એ સેમ પાથ તમારે પણ ફોલો કરવો પડશે. કહેવાય છે ને કે કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ વ્યક્તિની સફળતા પાછળ આખા ઘરનો ફાળો ઘણો બધો હોય છે. તો જેમ રુદ્રના પેરેન્ટ્સને તમે સાંભળ્યા, એમ રુદ્રની બંને મોટી સિસ્ટર્સનો પણ ફાળો આ રુદ્રના રેન્કની પાછળ છે. હવે એ વાત આપણે સૌથી પહેલા રુદ્રના મોઢેથી જ સાંભળીએ. મને ક્યારેય ઘરેથી તો ક્યારેય વાંચવાનું મને કોઈ પ્રેશર આપ્યું નથી, બટ મારી 2 બેન મને બહુ કહેતી વાંચવા માટે. મારા મમ્મી ડેડી કહેતા કે તું આનું એટલું ન કે, એની રીતના કરશે, બટ તોય મને કહેતા વાંચવાનું કે તું વાંચ એમ. એ લોકો મને એને હેલ્પ પણ કરતા. ફિઝિક્સમાં મને ક્યારે ડાઉટ હોય તો મારી નાની સિસ્ટર છે યાત્રી, એ ફિઝિક્સમાં એને માસ્ટર્સ કરેલું છે, એટલે એ ફિઝિક્સના મારા ઘણા બધા ડાઉટ્સ એને પણ સોલ્વ કરી દે. ગમે ત્યારે હું રાતના એને ઉઠાડતો ઘણી વાર. હું વાંચતો હોય રાતના 12 મને ડાઉટ હોય, બટ એના પછી કઈ થાય ન શકે એમ. ડાઉટ આવે આપને, સાચી વાત. આગળ સોલ્વ કરે. મેં કીધું તું ઉઠ, મને આ કરી દે સોલ્વ. એટલે એ સોલ્વ થાય પાછી એ સુઈ જાય. ઓકે. અને મોટી સિસ્ટર એમને પણ મને ઘણી હેલ્પ કરી છે. મને વાંચવાનું બહુ કહેતી, અને નાનો તો ત્યારે મારા રાઇટિંગ બહુ ખરાબ થતા, એટલે મારા પેજ ફાડી નાખતી. અને બંને બહેનોમાંથી સૌથી વધારે તમને ધમકાવતું પણ મોટી દીદી કઈ વસ્તુમાં ધમકાવે? મારા રાઇટિંગમાં બહુ. પછી રાઇટિંગમાં સુધારો કર્યો કે નહીં? હા, થયો. પેજ જ ફાડી નાખતા નોટબુકમાંથી. મારે પડે. રુદ્રના મોટા સિસ્ટર છે, તમે રુદ્રની આ જર્ની વિશે શું કહેવા માંગો છો? એમાં એકચ્યુઅલી શું છે કે રુદ્ર છે ને પહેલેથી એનો એ ટાઈપનું છે કે એનો ગોલ કોઈ એને ફિક્સ કર્યો હોય ને તો એ ગોલ એ પૂરો કરે જ છે. કે એમાં એ પહેલેથી નાના સ્ટાન્ડર્ડમાં હતો, લોઅર સ્ટાન્ડર્ડમાં. હવે એક્ઝામ આપીને આવે ને એટલે એમ કે મમ્મા મારે 5 ખોટા પડશે. એટલે જે દિવસે રિઝલ્ટ આવે ને એ તે દિવસે 100 આઉટ ઓફ 95 માર્ક્સ જ આવ્યા હોય, એ 5 જ ખોટા હોય. અને સેમ વસ્તુ કે એના ડીડી સેટ નું જયારે આન્સર કી આવી ને ત્યારે એને મને ફોન કર્યો કે દીદી મારે છે ને ખાલી 1 ખોટો છે, 197.5 આવશે. એટલે છતાં મને એમ થયું કે હશે, એને કીધું હશે, એટલો તો એની ઉપર કોન્ફિડન્સ હતો જ કે એને બોલ્યો છે ને તો વધીને એનાથી વધારે એકાદ ખોટું પડશે
એનાથી વધારે માર્ક્સ એના કટ નહીં થાય રાઈટ, અને બોલ્યો તો ને એ જ પ્રમાણેનું એનું રિઝલ્ટ આવ્યું એ કે વાત 100% સાચી છે. મને બી એને કીધું હતું કે મારે એક જ રોંગ. હા એ તો આજકાલનો ને જે દિવસનો લોઅર સ્ટાન્ડર્ડમાં હતો ને ત્યારની એને આ વસ્તુ છે ઓકે, કે પોતે જેટલું લખ્યું હશે ને એટલું સાચું જ લખ્યું હશે એને કોન્ફિડન્સ હોય ઓકે. અને એનું કેવું કે જે વસ્તુ એને આવડતી હશે ને એની ઉપર ફોકસ. એને એમ કીધું લાસ્ટ ટાઈમ જે છેલ્લા 10 દિવસમાં નવું કઈ નથી કર્યું એ શું કામ હે તો કે જે નથી આવડતું કે મને ખબર જ નથી એ હવે હું કરવા જઈશ તો ખોટો કન્ફ્યુઝ થઈશ અને મારો ટાઈમ વેસ્ટ થાય. એના કારણે પહેલેથી જ એની એ ટેવ છે કે જેટલું આવડતું હોય એને પ્રોપર ફોકસ થી અને ક્લિયર બેઝિક બધા ક્લિયર ફંડા કરીને કરે છે. ઓકે, અને તમે શું કહેવા માંગશો રુદ્ર માટે? તમે તો ફિઝિક્સ ભણાવ્યું છે, તો ફિઝિક્સ એમનું કેવું હતું? આ એક પ્રશ્ન ખોટો કેમ પડ્યો? મારે તો તમને પૂછવું પડે. મને બી મારા ઉપર ડાઉટ થયો. એક ક્વેશ્ચન ફિઝિક્સ ટીચર તરીકે મને ઘણી વાર એમ થાય કે મારા વિદ્યાર્થીનો એક ક્વેશ્ચન કેમ ખોટો પડે? 30 માંથી 30 ક્વેશ્ચન સાચા પડવા જોઈએ. મને એવું છે કે શાયદ એ ફર્સ્ટ ક્વેશ્ચન હતો ને એના કારણે એવું થયું છે. અગર આનાથી થોડુંક ઓછા લેવલનો ફર્સ્ટ આન્સર હોત અને આ ક્યાંક વચ્ચે હોત ને ક્વેશ્ચન પેપરમાં તો એને ખોટો ના પડે. ઓકે, કેમ કે સ્ટાર્ટિંગમાં શાયદ લૂપમાં હજી આવ્યો જ નહોતો જ્યારે પેપર સ્ટાર્ટ થયો. પ્રોબેબલી રીઝન હોઈ શકે. અને બીજું તો કે પોતે સ્ટડીઝને એટલું સિરિયસલી લે છે ને કે જ્યારે ડીડી સેટની પ્રિપરેશન ભલે ને લેટ સ્ટાર્ટ કર્યું બટ બહુ ડેડિકેશનથી કર્યું હતું. એટલે ઇનફેક્ટ હું એને એમ કહેતી કે તું સેટરડે સન્ડેના બ્રેક લે કાં તો સેટરડે એક દિવસ બ્રેક લે તો આપણે ક્યાંક બહાર જાય કે એવું. પણ એ સામેથી ના પાડતો કે ના મને કરવા દો એમ. એટલે ઇનફેક્ટ અમારે એમ ના પાડવી પડતી કે થોડોક બ્રેક લે એટલું પ્રિપેર કરતો. કે તમને કઈ વસ્તુ માટે રુદ્ર ઉપર આ જર્નીમાં ગૌરવ થતો? ગૌરવ તો એનું બેસ્ટ આપતો હતો. કદાચ એનો ફર્સ્ટ રેન્ક ના આવ્યો ટોપ 10 માં આવત, ટોપ 10 માં ન આવત તો પણ આટલું જ ગૌરવ હતું એના ઉપર. રુદ્રની બંને બહેનોને પણ આપણે સાંભળ્યા અને તમે જોયું કે રુદ્રની જર્ની ખરેખર એક ઇન્સ્પિરેશનલ જર્ની છે. અને ઓબ્વિયસ છે કે ભાઈ જ્યારે પણ ઇતિહાસના પન્નાઓમાં જોવામાં આવશે કે 2026માં ફર્સ્ટ રેન્ક ઉપર કોણ હતું તો એમાં રુદ્રનું નામ લેવામાં આવશે. અને હંમેશા યાદ રાખજો, તમે સેકન્ડ રેન્ક લાવશો દુનિયા ભૂલી જશે, થર્ડ રેન્ક લાવશો દુનિયા 100% ભૂલી જશે, ફર્સ્ટ રેન્ક રાખશો તો દુનિયા ક્યારેય નહીં ભૂલે. કેમ કે મિસાલ હંમેશા આગળ જાય છે, ક્યારેય બુજાતી નથી. અને છેલ્લો એક સવાલ તમને પૂછવો છે કે આ તમારી ડીડી સેટની જર્નીની અંદર પ્રિયસર વિદ્યાપીઠના પ્લેટફોર્મના ટીચર્સે તમને કેટલો સપોર્ટ કર્યો છે? બહુ સપોર્ટ કર્યો છે. હું ડાઉટ્સ મોકલું તો મને વિધિન ઓલમોસ્ટ 1 hour ની અંદર મને મળી જ જાય આન્સર. ઓકે, મેક્સિમમ 1 hour. ઓકે, એટલે બહુ ફાસ્ટ સોલ્વિંગ છે ડાઉટમાં તો. ઓકે. અને કઈ એ જ મેઇન છે કે ડાઉટ્સ આપણે જ્યારે આવે કેમ કે ડાઉટ ક્લિયર નથી આપણે આગળ કઈ ન કરી શકીએ એમ. ઈ ટોપિકમાં આપણે જે ડાઉટ હોય એની આગળ આપણે એમસીક્યુ ન કરી શકીએ. ડાઉટ ક્લિયર થાય એટલે ઈ જ મેઇન છે એમ. એ તો થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે ડાઉટ સોલ્વિંગ ફૂલ સ્પીડમાં અને મેઇન ટીચર સાથે કરવું હોય પ્લસ પરફેક્ટ ડીડી સેટની ઓનલાઈન ઓફલાઈન પ્રિપેરેશન કરવી હોય તો માર્કેટની અંદર આપણી બુક પણ અવેલેબલ છે બંને મીડિયમ. ઓફલાઈન આપણા ગાંધીનગરમાં ઇન્સ્ટિટ્યૂટ પણ ચાલે છે, ઓનલાઈન તો તમે ગુજરાતના કોઈ પણ ખૂણાથી જોડાઈ શકો છો. તમે પણ જ્યારે ભવિષ્યમાં આવો કોઈક રેન્ક લાવશો તો શ્યોર તમારા ઘરે અમે આવીશું, તમારી જે આ જર્ની છે જર્નીને જાણીશું અને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીશું. તો વિદ્યાર્થી મિત્રો, રુદ્રની જર્નીમાંથી તમને શું શીખવા મળ્યું? આ પોડકાસ્ટ તમને કેવો લાગ્યો? શ્યોર કમેન્ટ કરજો અને એ વિદ્યાર્થી મિત્રોને આ પોડકાસ્ટ શેર કરજો કે જે પણ ભવિષ્યમાં ડીડી સેટની પ્રિપેરેશન આપવાના હોય, ક્યાંક અટકાયા હોય, ક્યાંક ઓછા માર્ક્સ આવતા હોય તો એ પણ પોતાની જર્નીને પરફેક્ટ રીતે એક સફળતાના રસ્તા સુધી પહોંચાડીને ડીડી સેટમાં ટોપ 10 સુધી પહોંચી શકશે. તો મળીએ છીએ આવા જ કોઈ નવા પોડકાસ્ટની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.